માંડ ગુજરાતને માવઠાની આફતથી રાહત મળી છે। રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં તેનો મિજાજ કંઈક અલગ જ જોવા મળશે। હવે આ સમયમાં એક આગાહી એવી થઈ કે જેના કારણે એ સવાલ થાય કે આખરે જેકેટ કાઢવું કે પછી રેનકોટ। જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે અને રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે। 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, જેમાં ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું। અમદાવાદમાં તાપમાન 14.7 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 17.5 ડિગ્રી, મહુવામાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સામાન્ય રીતે એવું થતું હોય છે કે નવરાત્રી પૂરી થાય પછીના થોડા સમયમાં ઠંડીની શરૂઆત થાય છે। દિવાળી આસપાસ ફૂલ ગુલાબી ઠંડી અનુભવાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી આમાં ફેરફાર થયો છે। આ વખતે તો ચોમાસું પૂરું થયા પછી ગુજરાતીઓને આકરા તાપનો અનુભવ થયો હતો। દિવાળી ગઈ અને તરત જ માવઠાની એન્ટ્રી થઈ, જેની અસર શિયાળાની સિઝન પર થઈ છે। જો કે રાજ્યમાં શિયાળાની ગુલાબી ઠંડીના શ્રી ગણેશ તો થયા છે, ત્યાં ફરી એકવાર હવે માવઠાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે। ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। વરસાદ અંગેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે। આ સાથે દીવ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ વાતાવરણ શુષ્ક રહેશે। તો આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 18 થી 24 નવેમ્બરે એક ચક્રવાત સર્જાશે। ચક્રવાતની અસર થઈ ફરી એક વખત માવઠું થઈ શકે છે। 18 નવેમ્બર બાદ ત્યાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે અને તારીખ 22 થી 26માં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહે અને આ વાવાઝોડાની અસર ખાસ કરીને દક્ષિણ પૂર્વીય તટના ભાગોમાં અને તામિલનાડુના દક્ષિણ ભારતના ભાગોમાં રહેવાની શક્યતા રહે। એટલે લગભગ ત્યારબાદ બીજા સપ્તાહમાં તામિલનાડુ વગેરે ભાગોમાં પોસ્ટ મોન્સૂનનો ભારે વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 20થી માસના અંત સુધીમાં વાદળો આવવાની શક્યતા રહે। વચમાં વાદળો વિખરાઈ જાય, પાછા વાદળો આવી શકે। એટલે લગભગ જોવા જઈએ તો 20 થી 24 અને ત્યારબાદ લગભગ પાછલા સપ્તાહથી કંઈક વાદળો આવી શકે। ડિસેમ્બરમાં વધુ વાદળો આવવાની શક્યતા રહે અને દક્ષિણ ભારતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય। આમ એક તરફ રાજ્યમાં ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે, પણ હવામાન વિભાગ અને નિષ્ણાંતની આગાહીએ ફરી એકવાર માવઠાની આગાહી કરી છે। ત્યારે આગામી દિવસોમાં હવામાનનો મિજાજ કેવો રહેશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।